અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી, લોકતંત્રની ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી હતી અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવવી ખૂબ જરૂરી બની ગઈ, પાર્ટીથી ઉપર ઉઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની, વ્યક્તિગતથી ઉપર ઉઠીને પણ કોણ જીતી શકે, કોણ દેશના લોકતંત્રને બચાવી શકે, કોણ ભાજપને હરાવી શકે, એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હોય. એમણે ઘણા હાથકંડા અપનાવ્યા. આપે જોયું હશે મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી, મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી, બિહારમાં ઉલટસલટ કરવું, માનનીય અરવિંદ કેજરીવાલજીને ઈડીના 1 by 1 સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી કે ઇન્ડિયા ગઠબંધનમાં તમે ન રહેતા. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ હોય, પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ, એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી. અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8 સીટ માંગી હતી. અમે જામનગર ઉપર મજબૂત છીએ, અમે દાહોદ ઉપર મજબૂત છીએ, અમે બારડોલી ઉપર મજબૂત છીએ, અમે આદિવાસીની છોટાઉદેપુર ને પંચમહાલ ઉપર મજબૂત છીએ, અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા. પરંતુ જે રીતે આખો માહોલ જોયો, જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી, અમે અમારો હિત, અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ, અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે. ચૂંટણીઓ આવશે જશે, એકાદ ચૂંટણી આપણે લડી શકીએ, કદાચ નહીં લડી શકીએ, એવું પણ બની શકે, પણ આપણે કોઈએ પણ આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે. અને આપણે જોયું હશે 26 સીટ ઉપરથી આમ 1/3 મળવાપાત્ર આમ આદમી પાર્ટી નથી, છતાં પણ અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે. કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી, અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ. રાજનીતિ અમારું બેકગ્રાઉન્ડ નથી અને એટલા માટે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે, પોતાના ઉમેદવાર ઊભા રાખશે. જે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા, હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકી 24 સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે. હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું, ભવિષ્યના જે પણ હશે, અને એમને પણ ખાતરી આપું છું કે 24 સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે. જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તૂટશે, ઇન્ડિયા ગઠબંધન નહીં રહે, એની હવા ઉડી ગઈ છે. કેટલાક બીજી પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓને પણ ભરમાવવામાં આવતા હતા, અમારા કાર્યકર્તા નેતાઓને પણ ભરમાવવામાં આવતા હતા કે તમારે તો આટલી માંગવી જ જોઈએ, તમારે તો આ સીટ તો જોઈએ જ, તમારે આ કરવું જ પડે. અને આ ગઠબંધન લોકસભા માટે કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી 2024ની છે, એના માટેનું આ ગઠબંધન છે. સાથે સાથે મેં 4 જે સીટ અમારી ગુજરાતની જે એસેમ્બલીની પેટા ચૂંટણી આવી રહી છે એના માટે પણ ગઠબંધનના સમાચાર એકાદ દિવસમાં હજી પણ આવી શકે એમ છે. એટલે આજે આપણે જોયું હશે કે 2 સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને માનનીય ઉમેશભાઈ મકવાણા જે જાહેર થઈ ચૂક્યા છે અમારા ઉમેદવાર, તેઓ લડશે. અને અન્ય સીટો ઉપર અમે જે રીતે અમારાથી યથાશક્તિ જે પણ મદદ કરવાની થશે એ કરીશું. સામે પક્ષે અમે અપેક્ષા એ પણ રાખીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી પણ ગિલા શીકવા બધું ભૂલીને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એના માટે એમણે એના સ્થાનિક નેતા કે કાર્યકર્તાઓને મનાવવાનું હોય, એના સ્થાનિક નેતા કાર્યકર્તાઓને કામે લગાડવાનું હોય તો એ પણ કરે અને આપણું ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવી અને ગુજરાતમાં આ વખતે 26માંથી 26 ભાજપ લઈને ન જાય એ માટેના પૂરતા પ્રયાસ
અમારે સૌએ કરવાના છે, એ અમારી લાગણીઓ છે. અને એ મામલામાં આજે સુખદ તમે જોયું હશે કે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે. ઉમેશભાઈ મકવાણાએ પણ શરૂઆત પ્રવાસ કરી દીધો છે. અને ચૂંટણીઓમાં અમે નામ એટલા માટે વહેલા ડિક્લેર કર્યા હતા કારણ કે સમય જોઈએ કોઈ પણ ચૂંટણી લડવી હોય તો, અને એટલા માટે આ જરૂરી હતું. અને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. મેં પહેલાં પણ કહ્યું કે જે રીતે આ ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું મન રાખ્યું છે. અમે અમારી ગોવાની સીટ જે ખરેખર અમારા ત્યાંના ધારાસભ્ય મજબૂત છે એમના માટે, અમારી ચંદીગઢની સીટ કે ખરેખર ચંદીગઢમાં પણ આમ આદમી પાર્ટી જીતી શકે એવી સ્થિતિમાં, એમાં પણ અમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. કોમ્પ્રોમાઇઝનો અર્થ શું થયો? દેશ બચાવવા માટે. અમારે આજે 1, 2, 4, 3 સાંસદો કોઈના વધશે કે ઘટશે એનાથી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે કોણ મજબૂતાઈથી લડી અને આ દેશને આપણે લોકતંત્રમાં બચાવી શકીએ. આજે બધી પાર્ટીઓ ખરેખર ઇન્ડિયા ગઠબંધનનો જો એ કરે તો આ 370ની વાત કરે છે ને, એ 170ની પણ વાત કરતા અટકી જાય. પણ માનનીય નીતિશ કુમારની કેટલીક મજબૂરીઓ હશે, મહારાષ્ટ્રમાં કેટલીક મજબૂરીઓ હશે, બીજા પાર્ટીમાં કેટલીક મજબૂરીઓ હશે, પણ અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા છે કે જેમણે તમામ નેતાઓ ઈડીના ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધા, છતાં અડીખમ રીતે અને ઇન્ડિયા ગઠબંધનમાં અમને પણ શીર્ષ નેતૃત્વએ સૂચના આપી હતી કે આ દેશ બચાવવાની લડાઈ છે. એક એક કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે, એમણે અરવિંદજી ત્યારે પણ કહ્યું હતું, આજે હું પણ કહું છું ગુજરાતના કાર્યકર્તાઓને કે આપણો જે પણ નિર્ણય એ નિર્ણય શિરોમાન્ય છે. ખૂબ મજબૂતાઈથી લડીશું. ખૂબ લોકપ્રિય નેતા છે. ચેતરભાઈની ડિમાન્ડ ખૂબ આવી રહી છે. અને એ જે તમે રિઝલ્ટ બતાવો છો એ માત્ર ને માત્ર જો વિધાનસભાના પરિણામોનો સમીકરણો અલગ હોય, લોકસભાના ચૂંટણીના સમીકરણો અલગ હોય. જે 5 સીટ ઉપર માન લો કેટલાક કેન્ડિડેટ નબળા હોય એના કારણે એ થયું હોય તો એનાથી કંઈ આ લોકસભામાં ફરક નહીં પડે. તમે જોજો 7 વિધાનસભામાં ખૂબ સારા રિઝલ્ટ ભરૂચ સીટ ઉપર અમને જોવા મળશે. એટલે એવું નથી. બીજી તબક્કે એનાલિસિસ ખૂબ થયું કારણ કે છેલ્લા 1.5 મહિનાથી આ કસરત ચાલતી હતી અને એના પાછળના છોડવાના, મેળવવાના, જ્ઞાતિ સમીકરણોના ખૂબ બધા સમીકરણો એડ કર્યા છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે આ બંને ઉમેદવારો છે, બીજા કોંગ્રેસના પણ સારા ઉમેદવારો આવશે તો પરિણામ ખૂબ સારું આવશે. આજે અત્યારે જ માનનીય મુકુલ વાસનિકજીએ પીસીમાં જે ક્લિયરિટી કરી દીધી છે કે સૌ એક થઈને લડીશું, ન માત્ર દિલ્હીમાં કે ન અહીંયા ગુજરાતમાં પણ તમામ કોંગ્રેસના જ્યાં ઉમેદવારો હશે ત્યાં આમ આદમી પાર્ટી અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ દિલ લગાડીને ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવીને મહેનત કરશે. જરૂરી છે કારણ કે દરેક વખતે એવું કહેવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટી અથવા ત્રીજા પક્ષ એટલે વોટ છે એ ડિવાઈડ થાય છે. તો હવે આપણે સૌએ એ વાત માનીને આ ચૂંટણીમાં દિલ લગાડીને ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવી અને મને પૂરો વિશ્વાસ છે કે બધા કામે લાગશે.